Hello everyone, welcome to our YouTube channel Adhunik Gadit, and guys, this is the lecture number 2 of GT Diploma Semester 2 Mathematics series. Okay, so guys, in this video we will discuss about transpose of matrix. Okay, and our previous videos ની અંદર આપણે જે છે એ એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ જોઈ ચૂક્યા છે અને ટાઈપ ઓફ મેટ્રિક્સ જેની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ મેટ્રિક્સના ટાઈપ્સ જોયા હતા. જેવી રીતના તમે અહીંયા જોઈ શકો છો સ્ક્વેર મેટ્રિક્સ, રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ, રેક્ટેંગ્યુલર મેટ્રિક્સ એન્ડ 4 એક્ઝામ્પલ્સ આપણે જે છે એ પ્રીવિયસ વિડીયોની અંદર એટલે લેક્ચર નંબર 1 ની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. ઓકે, એન્ડ ગાઈઝ ધીસ વિડીયો we will discuss about transpose of matrix. Okay, so this is the most IMP topic in GTU. Okay, GTU syllabus. Okay, so we will discuss what is the transpose of matrix. So guys, અહીંયા આપણે જે છે એક એક્ઝામ્પલ લઈએ જેથી તમને વધારે ખબર પડશે. ઓકે, સો ધારો કે તમને કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય, ઇફ ધારી લો એક એ તમને મેટ્રિક્સ આપેલું છે. ઓકે, એમાં શું આપેલું છે 1 3 4 6 અને પછી નીચે આપણે લઈ લઈએ -1 2 અને 7 અને 8. ઓકે, સો ગાઈઝ આ ટાઈપના એક મેટ્રિક્સ આપેલું છે અને તમને લખેલું હોય કે ફાઇન્ડ એ અને ઉપર રેઝ ટુ ની અંદર તમને અહીંયા ટી લખેલું હશે. ઓકે, તો એને આપણે શું કહીશું? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. ઓકે, so this symbol we will say this symbol is transpose of matrix. Okay, so એની જગ્યા તમને આવું પણ લખેલું મળી શકે છે, તો હું અહીંયા લખી દઉં છું. સો તમને a રેઝ ટુ t લખેલું હશે, કાં તો ફિર તમને જે એક્ઝામ પેપર હોય છે એની અંદર તમને ડેશ પણ લખેલું મળી શકે છે. ઓકે, તો ડેશ કાં તો ટી લખેલું એનો મતલબ શું છે કે આપણને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બહુ સિમ્પલ છે ગાઈઝ, તો જુઓ કઈ રીતના થશે આ. તો આપણે અહીંયા લખીએ સોલ્યુશન. સો બહુ સિમ્પલ છે. શું કરવાનું છે આપણને કે જે પણ જે આપણને મેટ્રિક્સ આપેલું છે, જેમ કે એ મેટ્રિક્સ આપેલું છે એનો આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટ્રાન્સપોઝ. તો સૌથી પહેલાં જે પણ મેટ્રિક્સ આપેલું હોય એને લખી લેવાનું. ઓકે, જેમ કે અહીંયા શું આપેલું છે 1 -1 3 2 4 7 6 8. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે જોશો ને તો અહીંયા કેટલા રોઝ છે? તો 2 રો છે અને કોલમની વાત કરીએ આપણે તો 1 2 3 4 કોલમ છે. તો 2 રો અને 4 કોલમ એટલે એને આપણે શું કહીશું? 2 x 4. ઓકે, 2 રો છે એટલે 2 અને કોલમ કેટલા છે? 4. તો આ 2 x 4 ઓર્ડરમાં છે. ઓકે, તો એને આપણે શું કરી દઈશું કે જેટલા પણ રોઝ છે ને એને આપણે કોલમમાં કન્વર્ટ કરી દઈશું. તો એ શું બની જશે? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. જો કેટલું ઇઝી છે. શું કીધું મેં કે જેટલા પણ રોઝ આપેલું છે મેટ્રિક્સની અંદર, જેમ કે આ મેટ્રિક્સની અંદર જેટલા પણ રો આપેલું છે એને આપણે શું કરી દઈશું? કોલમમાં કન્વર્ટ કરી દઈશું. તો એને એ શું બની જશે? ટ્રાન્સપોઝ. જેમ કે જુઓ, હું તમને અહીંયા બતાવી દઉં. તો અહીંયા આ ફર્સ્ટ રો છે, આ સેકન્ડ રો છે. ઓકે, તો સૌથી પહેલાં જે ફર્સ્ટ રો છે એને આપણે કોલમમાં કન્વર્ટ કરીશું. તો આ જે રોની લાઈન છે એ શું થઈ જશે? કોલમમાં કન્વર્ટ થઈ જશે. એટલે કોલમમાં શું થશે કે આમ સીધી લાઈનમાં આવી જશે. એટલે આપણે અહીંયા લખીએ તો અહીંયા શું આવી જશે? 1 3 4 અને 6. ઓકે, સો આ ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં આપણે કરી દીધું. એવી જ રીતે આ જે સેકન્ડ રો છે એને આપણે શું કરી દઈશું? સેકન્ડ કોલમમાં. તો એવી જ રીતે સૌથી પહેલાં શું છે? 1, પછી શું છે? 2, પછી 7, પછી 8. તો આ શું બની ગયું ગાઈસ? આપણું ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ a રેઝ ટુ t બની ગયું. ઓકે, જો કેટલું ઇઝી છે. તો હવે જુઓ આ કયા ઓર્ડરમાં આવી ગયું છે? એમાં કેટલા રોઝ છે? 1 2 3 4 4 રો છે અને કોલમ્સ કેટલી છે? 2 કોલમ છે. તો એને આપણે હવે શું કહીશું? 4 x 2. તો આ કયા ઓર્ડરમાં આવી ગયું? 4 x 2. બસ આટલું જ જે છે એને આપણે શું કહીશું? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. જો કેટલું ઇઝી છે. હવે આપણે એક ઓર એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારે ક્લિયર થશે. બસ આટલું જ તમને કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ. બહુ ઇઝી એટલે બહુ ઇઝી છે. ઓકે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ઓકે, સો ધારી લો કે તમને કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ આપેલું હોય કે તમને આવું આપેલું છે કે 1 2 3 4 1 2 3 4 અને એને તમને શું કરવાનું છે કે ફાઇન્ડ એ ટ્રાન્સપોઝ. ઓકે, સો એ ટ્રાન્સપોઝ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો શું કરીશું? સોલ્યુશન. બહુ સિમ્પલ છે ગાઈઝ. આ તમને MCQની અંદર પૂછી શકે છે. તો સૌથી પહેલાં એ મેટ્રિક્સ શું આપેલું છે? 1 3 2 4 અને એને શું કરવાનું છે? ટ્રાન્સપોઝ કરવાનું છે. તો જે રો છે એને આપણે શું કરી દઈશું? કોલમમાં કન્વર્ટ કરી દઈશું. તો રો ફર્સ્ટ રો છે આ, સેકન્ડ રો છે આ. તો એને શું કરી દઈશું? રોને શું કરી દઈશું? કોલમમાં કન્વર્ટ કરી દઈશું. ઓકે, સો કોલમમાં કન્વર્ટ કેવી રીતે કરીશું? જેવી રીતે ફર્સ્ટ એક્ઝામ્પલમાં કર્યા હતા એવી જ રીતે. એટલે 1 અને 2 નીચે આવી જશે, 3 અને 4 અહીંયા આવી જશે. એટલે સેકન્ડ રોને આપણે શું કર્યા? સેકન્ડ કોલમની અંદર કન્વર્ટ કરી દીધા અને ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમમાં. ઓકે, સો આ તો સ્ક્વેર મેટ્રિક્સ છે એટલે આ પણ 2 x 2 જ હતા.
અને આ પણ 2 ક્રોસ 2 જ છે. ઓકે, સો આ શું આવી ગયું આપણું આન્સર. જો કેટલું ઇઝી છે. ઓકે, સો હવે આપણે થોડાક ડિફરન્ટ એક્ઝામ્પલ જોઈએ કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સની અંદર ડિફરન્ટ કઈ રીતે એક્ઝામ્પલ પૂછે છે. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જે છે એ થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો આની અંદર શું પૂછ્યું છે આપણને કે બે મેટ્રિક્સ આપેલા છે, એક તો એ મેટ્રિક્સ છે અને બીજો બી મેટ્રિક્સ છે, અને આપણને ફાઇન્ડ કરવાનું છે એ પ્લસ બી, પણ બી શું છે, બીનો ટ્રાન્સપોઝ છે. ક્લિયર? જો ખાલી એ અને પ્લસ બી લખેલું હોય તો આ નોટ પોસિબલ છે. હવે કઈ રીતે? તો આ ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે, તો જુઓ હું તમને અહીંયા બતાવી દઉં. તો ગાઈઝ તમે અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે કે કેટલી રો છે, 2 રો છે, અને કોલમ્સ કેટલી છે, 1 2 3 કોલમ છે. એટલે આને આપણે શું કહીશું, 2 ક્રોસ 3. ક્લિયર? હવે એવી જ રીતે આ જે બી મેટ્રિક્સ છે એમાં શું આપેલું છે, 1 2 3 રો છે અને કેટલી કોલમ છે, 1 2 કોલમ છે. તો એટલે એને આપણે શું કહીશું, 3 ક્રોસ 2. 3 ક્રોસ 2. તો એ બંનેના ઓર્ડર્સ જુઓ તો અહીંયા 2 ક્રોસ 3 છે, અહીંયા 3 ક્રોસ 2 છે. એટલે આ બંનેના ઓર્ડર શું છે, ડિફરન્ટ છે. અને એ બંને વચ્ચે જો તમે એડિશન પરફોર્મ કરશો, ખાલી એડિશન, જો અહીંયા તો ટ્રાન્સપોઝ આપેલું છે, જો હું અહીંયા ભૂસી નાખું આને ટ્રાન્સપોઝને, તો અહીંયા આપણે રફ કરી દઈએ આને. ઓકે, સો જુઓ અહીંયા ધારો કે તમને ખાલી આટલું જ આપેલું હોય કે એ પ્લસ બી ફાઇન્ડ આઉટ કરો, તો તમે અહીંયા આ જે કેસ છે એની અંદર તમે એ પ્લસ બી ફાઇન્ડ આઉટ નહીં કરી શકો, કેમ કે અહીંયા ઓર્ડર્સ મેચ નથી થઈ રહ્યું છે. જો ઓર્ડર મેચ થાય ત્યારે જ તમે એડિશન પરફોર્મ કરી શકશો. બટ અહીંયા જે એક્ઝામ્પલ છે એમાં થોડા ટ્વિસ્ટ છે. તો જુઓ અહીંયા શું આપેલું છે કે એ ટ્રાન્સપોઝ, એટલે સોરી એ ટ્રાન્સપોઝ નહીં, બી ટ્રાન્સપોઝ આપેલું છે. એટલે પહેલાં આપણને બીને ટ્રાન્સપોઝ કરવાનું છે, એના પછી એને સોલ્વ કરવાનું છે. ઓકે, તો કઈ રીતના કરીશું, તો જુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને ડિપ્લોમા 2 ડિગ્રી માટે જે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ થવાની છે ડીડી સેટ, એના માટે જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, તો એના માટે પણ આવા એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે. આવા એક્ઝામ્પલ એમસીક્યુઝની અંદર પૂછી શકે છે ડીડી સેટની એક્ઝામમાં. ઓકે, સો ખાસ યાદ રાખજો. તો સૌથી પહેલાં આપણને એ તો નોર્મલ છે, તો એ તો આપણે અહીંયા લખી લઈશું. તો શું છે, 1 4 3 2 -1 અને 9. ઓકે, ક્લિયર થયું? હવે પહેલા આપણે શું કરી દઈશું, બી ને ટ્રાન્સપોઝ કરી દઈશું. તો બી શું આપેલું છે આપણને, સો બી ઇઝ ઇક્વલ ટુ -11 3 8, પછી સેકન્ડ કોલમમાં 12 -7 9. ઓકે, સો બી ને સૌથી પહેલા ટ્રાન્સપોઝ કરી દઈશું. તો અહીંયા બ્લુ પેનથી હું લખું છું. ઓકે, સો બી ને ટ્રાન્સપોઝ કરી એટલે બીના જે કોલમ્સ છે એ શું થઈ જશે, એ રો જે રો છે એને આપણે કોલમમાં કરી દઈશું. તો ફર્સ્ટ રો શું છે, -11 અને 12. તો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં કરીશું. તો -11 અને 12, તો એને આપણે શું કરી દીધું, કોલમમાં કરી દીધું. ક્લિયર થયું આટલું? શું કર્યું આપણે, રો ને શું કરી દીધું, કોલમમાં કન્વર્ટ કરી દઈશું. એવી જ રીતે જે સેકન્ડ રો છે એને સેકન્ડ કોલમમાં કરી દઈશું. તો સેકન્ડ રો શું છે, 3 અને -7. તો 3 અને -7 ને આપણે શું કર્યું, કોલમમાં કરી દીધું. એવી જ રીતે થર્ડ રો છે એને પણ થર્ડ કોલમમાં કરી દઈશું. એટલે 8 અને 9 આવી જશે. ઓકે, તો જુઓ હવે આના ઓર્ડર જુઓ, આ ઓર્ડર શું થઈ ગયું છે, ચેન્જ થઈ ગયું છે. કેવી રીતે? તો જુઓ અહીંયા શું હતો, આ 3 ક્રોસ 2 હતો, પણ અહીંયા શું થઈ ગયું છે, તો કેટલા રો છે, 1 2 રો છે, અને કોલમ્સ કેટલી છે, 3 કોલમ છે. તો અહીંયા શું આ બની ગયું, 2 ક્રોસ 3. ઓકે, સો આ શું બની ગયું, 2 ક્રોસ 3, અને આ પણ શું હતું, 2 ક્રોસ 3. એટલે 2 ક્રોસ 3 અને 2 ક્રોસ 3, એટલે એ અને બી ટ્રાન્સપોઝ આ બંને વચ્ચે શું થઈ શકે છે, એડિશન પરફોર્મ થઈ શકે છે. ઓકે, સો હવે આપણે એડિશન પરફોર્મ કરીશું. ઓકે, સો આ એ અને બી ટ્રાન્સપોઝ વચ્ચે. ઓકે, સો ક્લિયર? આપણે અહીંયા લખીશું એ પ્લસ બી ટ્રાન્સપોઝ, એ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો એ શું આપણને આપેલું છે, તો 1 4 3 2 -1 9 અને પ્લસ પછી બી ટ્રાન્સપોઝ શું મળી ગયું છે આપણને, -11 12 3 -7 8 અને 9. ક્લિયર? હવે જેવી રીતે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે કઈ રીતે આપણે એડિશન પરફોર્મ કરીએ છીએ, બસ એવી જ રીતે એડિશન પરફોર્મ કરીશું. ઓકે, સો ગાઈઝ ફર્સ્ટ લેક્ચરની અંદર જેવી રીતે તમને ખબર છે, તો આપણે સિમ્પલ એડિશન કઈ રીતે કરતા હતા કે જે ફર્સ્ટ ટર્મ છે એને ફર્સ્ટ ટર્મ વડે શું કરીએ છીએ, એડિશન. એટલે ફર્સ્ટ 1 છે પ્લસ -11, તો 1 પ્લસ બ્રેકેટની અંદર -11. એવી જ રીતે જે નીચે ફોર્થ લઈએ તો 4 પ્લસ 12, તો અહીંયા આવશે નીચે શું આવશે, 4 પ્લસ 12. એવી જ રીતે આને 3 ને કરીએ તો 3 પ્લસ 3, તો 3 પ્લસ 3 3 પ્લસ 3.
એવી જ રીતે 2 પ્લસ બ્રેકેટમાં -7 એવી જ રીતે અહીંયા પણ સો -1 પ્લસ 8 એવી જ રીતે નીચે પણ 9 પ્લસ 9 ક્લિયર. સો હવે એને સોલ્વ કરી દઈશું, સિમ્પલી આપણું આન્સર આવી જશે. ક્લિયર. સો જુઓ કઈ રીતના થશે. ઓકે, સો આને સોલ્વ કરો તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે શું આવશે -10 11માંથી, પછી 12 પ્લસ 4 કેટલું થશે 16, પછી 3 પ્લસ 3 કેટલું થશે 6, પછી પ્લસ -7 -2 એટલે કેટલું આવશે -5. એવી જ રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 8માંથી 1 જશે એટલે 7 9 9 18 એટલે 18. સો ગાઈઝ આ શું આવી ગયું આપણું આન્સર. જોયો કેટલું ઇઝી છે. સો આવી રીતે તમને આવા એક્ઝામ્પલ્સને પરફોર્મ કરવાના રહેશે. ઓકે, સો હવે થોડાક ડિફરન્ટ એક્ઝામ્પલ જોઈએ જે કે 4 માર્કની અંદર કાં તો 3 માર્કની અંદર પૂછે છે એવા એક્ઝામ્પલ જોઈ લો. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે 4th એક્ઝામ્પલ જોઈ શકો છો કે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. આ જે એક્ઝામ્પલ છે એ જીટીયુની એક્ઝામની અંદર જૂન 2014, જાન્યુઆરી 2017, 2019, મે 2018ની અંદર પૂછી ચૂક્યો છે. તો તમે જોઈ શકો છો કે આની ડિફિકલ્ટી એટલે કે આના પૂછાવાના ચાન્સ કેટલા વધારે છે. ઓકે, સો જોઈ લઈએ આપણે કઈ રીતે સોલ્વ થશે. અને એના પહેલાં તમે જો આ વિડીયોઝને તમારા બધા ફ્રેન્ડ સુધી શેર નથી કર્યા છો તો ખાસ પહેલાં બધા ફ્રેન્ડ્સ અને બધા સર્કલમાં ખાસ વિડીયો શેર કરજો. તમારા હેલ્પની અમને જરૂરત છે તો ખાસ બધા ફ્રેન્ડ્સને પ્રેફર કરજો વિડીયોને. ઓકે, જાણ કરજો કે આપણી એક ચેનલ છે. ઓકે, સો એ લોકોને પણ હેલ્પ થાય. ઓકે, સો અહીંયા આપણે સોલ્યુશન લખીએ. અને ગાઈઝ વિડીયોઝ અત્યાર સુધી તમે જોઈ રહ્યા છો, હજી પણ વિડીયોમાં છો તો અને લાઇક ના કર્યા હોય વિડીયોને તો લાઇક કરી અમને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, જેથી આપણે તમને હેલ્પ કરીશું. ઓકે, સો અહીંયા 2 મેટ્રિક્સ આપેલા છે એ અને બી અને લખેલું છે ધેન પ્રૂવ ધેટ. આ આપણને શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે. અને બહુ ઇઝી એક્ઝામ્પલ છે એટલે બહુ ઇઝી એક્ઝામ્પલ છે. બસ થોડાક સમજવાની આપણને પ્રયત્ન કરવાના છે અને આપણે ઇઝીલી આને સોલ્વ કરી શકીશું. જુઓ અહીંયા શું આપેલું છે a પ્લસ બી અને બ્રેકેટના ટ્રાન્સપોઝ. એટલે આપણે શું કરીશું? સૌથી પહેલા a પ્લસ બી ફાઇન્ડ આઉટ કરીશું અને જે આન્સર આવશે એને આપણે ટ્રાન્સપોઝ કરી દઈશું. અને ઇઝ ઇક્વલ ટુની બાજુમાં શું લખેલું છે? a ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. એટલે ફર્સ્ટ a ટ્રાન્સપોઝ કરીશું, પછી બી ટ્રાન્સપોઝ કરીશું. જે બંનેના આન્સર આવશે એના એડિશન કરી દઈશું. એટલે આના આન્સર અને આના આન્સર બંને શું હશે? સેમ હશે. એટલે આપણો જે છે એ પ્રૂવ થઈ જશે. ઓકે, જોયો કેટલું ઇઝી છે. હવે એને આપણે લખીશું તો તમને વધારે ક્લિયર થશે. ઓકે, તો આપણે આટલા જ પેજમાં બંને સાઈડ જે છે આ બંને સોલ્વ કરી દઈશું. તો જુઓ અહીંયા શું લખેલું છે? a પ્લસ બીનો ટ્રાન્સપોઝ. ક્લિયર. ઇઝ ઇક્વલ ટુની બાજુમાં શું લખેલું છે? a ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. ક્લિયર. સૌથી પહેલા આપણે આ સાઈડ સોલ્વ કરી દઈશું, પછી આ સાઈડ સોલ્વ કરીશું. ક્લિયર. સૌથી પહેલા a પ્લસ બી ફાઇન્ડ આઉટ કરીશું. તો a શું આપેલું છે આપણને? 3 1 4 2. ક્લિયર. પછી પ્લસ બી શું આપેલું છે? -1 2 -2 1. ઓકે, સો એને આપણે સિમ્પલી એડિશન કરી દઈશું. તો સિમ્પલ એડિશનનો રૂલ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. તો ચલો હું તમને બતાવી દઉં કે ડાયરેક્ટ કઈ રીતે કરીશું આપણે. તો જુઓ અહીંયા શું લખેલું છે? 3. તો 3 પ્લસ -1 તો પ્લસ માઇનસ શું થાય છે? માઇનસ. તો 3 માંથી 1 જશે એટલે કેટલું વધશે? 2. તો અહીંયા તમારું શું આવશે? 2. એવી જ રીતે નીચે જોઈએ તો 1 પ્લસ 2 1 પ્લસ 2 કેટલું થશે? 3 થશે. તો 3 લખી દઈશું. બાજુમાં કરીએ તો 4 પ્લસ માઇનસનો 2 તો પ્લસ માઇનસ માઇનસ એટલે 4 માંથી 2 જશે એટલે કેટલું આવશે? 2. ક્લિયર. એવી જ રીતે નીચે પણ કરીએ તો 2 પ્લસ 1 તો 2 પ્લસ 1 કેટલું થશે? 3 થશે. તો આ શું આવી ગયું આપણું? a પ્લસ બી ના હોલ ટ્રાન્સપોઝ. ઓકે, સો આ આવી ગયું. ના સોરી હજી આના ટ્રાન્સપોઝ બાકી છે. આ શું આવ્યું? a પ્લસ બી આવ્યું. ઓકે, સો આ શું આવી ગયું? a પ્લસ બી. ઓકે, સો a પ્લસ બી મળી ગયું. હવે એના ટ્રાન્સપોઝ કરી દેવાના છે એટલે a પ્લસ બી એટલે જે આન્સર આવ્યું છે a પ્લસ બી એને આપણને શું કરવાનું છે? ટ્રાન્સપોઝ એટલે શું કે રોને આપણે શું કરી દઈશું? કોલમમાં કન્વર્ટ કરી દઈશું. એટલે આ જે રો છે એને કોલમમાં કરી દઈશું અને સેકન્ડ રોને સેકન્ડ કોલમમાં. તો આ શું આવી ગયું ગાઈઝ? a પ્લસ બીનો હોલનો ટ્રાન્સપોઝ. ઓકે, સો આ આવી ગયું. એને આપણે થોડું હાઇલાઇટ કરી દઈએ અહીંયાથી. ઓકે, સો આ આવી ગયું છે. ક્લિયર. તો આની આપણને જરૂરત પડશે એટલે હું અહીંયા આને હાઇલાઇટ કરું છું. ક્લિયર. આઈ હોપ તમને હાઇલાઇટ સારું દેખાશે. ઓકે, વિડીયોની અંદર. ઓકે, સો એવી જ રીતે હવે આજે બીજી સાઈડ આપણે a ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ ફાઇન્ડ આઉટ કરીશું.
સો એ ટ્રાન્સપોઝ એટલે એ જે આપેલું છે એનો ટ્રાન્સપોઝ એટલે એનો ટ્રાન્સપોઝ આપણે ડાયરેક્ટ કરી દઈએ. ઓકે, સો ડાયરેક્ટ કરીએ તો શું આવશે? સો આના જે રો છે એને શું કરી દઈશું? કોલમમાં કન્વર્ટ કરી દઈશું. તો 3 અને 4 શું થઈ જશે? કોલમમાં. એવી જ રીતે સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં કરી દઈશું. તો આ શું આવી ગયું? એ ટ્રાન્સપોઝ આવી ગયું. એવી જ રીતે પ્લસ બી ટ્રાન્સપોઝ. બી ટ્રાન્સપોઝ એટલે જે આ બીનો જે રો છે એને કોલમમાં કરી દઈશું. એટલે ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં કરી દઈશું. એવી જ રીતે સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં. તો આ શું આવી ગયું? એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. હવે બંનેને પ્લસ કરી દઈશું તો સિમ્પલી આપણું આન્સર આવી જશે. તો પ્લસ કરવાનું હું તમને ડાયરેક્ટ બતાવ્યું કઈ રીતે આપણે પ્લસ કરી શકીએ છીએ. તો શું કરીશું? 3 + -1. તો 3 - 1 કેટલું થશે? 2. પછી એવી રીતે અહીંયા પણ 4 + -2. તો 4 પ્લસ માઇનસ માઇનસ એટલે 4 માંથી 2 જશે એટલે કેટલું વધશે? 2 વધશે. એવી જ રીતે અહીંયા 1 + 2. 1 + 2 તો 1 + 2 કેટલું થશે? 3 થશે. એવી જ રીતે અહીંયા 2 + 1. 2 + 1 કેટલું થશે? 3 થશે. તો 3 અહીંયા. તો આ શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો? આપણું એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. ક્લિયર? તો જુઓ, હવે આપણને પ્રૂવ શું કરવાનું હતું કે એ ટ્રાન્સપોઝ એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. અને અહીંયા પણ તમે જુઓ તો આના જે આન્સર છે અને આના આન્સર છે એ બંને જોઈ શકો છો સેમ છે. જોઈ શકો છો અહીંયા પણ શું આપેલું છે? 2 3 અને 2 3. અને અહીંયા પણ તમે જુઓ તો અહીંયા પણ શું આપેલું છે? 2 3 અને 2 3. એટલે હેન્સ પ્રૂવડ. એટલે આ શું થઈ ગયું? પ્રૂવ થઈ ગયું. ઓકે, તો જોયું કેટલું ઇઝી છે આપણને સોલ્વ કરવાનું. ઓકે, તો તમે લાસ્ટમાં લખી શકો છો આવું કે therefore a plus b no transpose is equal to a transpose plus b transpose, hence proved. ઓકે, તો તમે લાસ્ટમાં આવું લખી શકો છો. ઓકે, તો જોયો કેટલું ઇઝી છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારી બુકની અંદર આપેલું છે, તો તમે ખાસ સોલ્વ કરજો એ બધા એક્ઝામ્પલને. હું થોડાક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું તો ખાસ કરજો. ઓકે, સો આ એક્ઝામ્પલ પર જીટીની એક્ઝામની અંદર પૂછી ચૂક્યો છે તો હું તમને આ હોમવર્કમાં આપું છું તો ખાસ કરજો. ઓકે, તો અહીંયા આપણે લખીએ HW. તો બહુ ઇઝી છે. શું કરવાનું છે? જેવી રીતે આપણે અત્યારે પ્રૂવ કર્યા છે એવી જ રીતે પ્રૂવ કરવાનું રહેશે. તો એ મેટ્રિક્સ શું આપેલું છે તમને? 2 1 3 0. એવી જ રીતે બી ટ્રાન્સપોઝ શું આપેલું છે તમને? 4 2 1 -3. અને તમને શું પ્રૂવ કરવાનું છે? જેવી રીતે આપણે ફોર્થ એક્ઝામ્પલમાં કર્યા છે એવી જ રીતે એને પણ કરવાનું છે. એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. ઓકે, સો આને તમે સોલ્વ કરજો. ઓકે, સો આઈ હોપ તમને વિડીયોઝ ગમ્યા હશે, ખબર પડી હશે. કંઈ ના ખબર પડ્યા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. ઓકે, તો હું ફરીવાર તમને વિડીયો બનાવવાના પ્રયત્ન કરીશું. સો આ વિડીયોની અંદર આપણે જોઈએ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. તો ખાસ તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોઝને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, સો એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ જોઈન થઈ શકો છો તમે, તમને હેલ્પફુલ થશે. સો હવે મને રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. સો બાય બાય.